હાર્દિકભાઈ, ઓકે. હવે જય આપણે સચિદાનંદ. આપણે પદ સાંભળીશું પાયલબેન સાથે. પાયલબેન અનમ્યુટ કરો. કેમ તમારી લાડીલી નથી લાવતા સાથે? ઓકે, નેવર માઇન્ડ. ઓકે, પદ મૂકો, નેવર માઇન્ડ. સ્કૂલ ચાલુ ઓકે, થઈ ગઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નિશાંતજી. હા, સ્કૂલ ચાલુ થઈ ગઈ. એટલે શું? બહુ વખતે હોમવર્ક બંધ મને થઈ ગયો નથી ખબર. બહુ વખતે હોમવર્ક બંધ થઈ ગયું ને વેકેશનમાં. હવે સ્કૂલ ચાલુ થઈ એટલે વેકેશનમાં જલસા કરે બધા નીકળી જાય ને. એવું જ છે બધું. ઓકે, મિનેશાજી, આપણે હાર્દિકભાઈ છે. આઈ નીડ ટુ લીવ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम। तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम। जय खुला केवल ज्ञान, जय खुला केवल ज्ञान। तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम। जय खुला केवल ज्ञान, जय खुला केवल ज्ञान। सहु तीर्थंकर सम्मति, सहु तीर्थंकर सम्मति भवियात्मा जीते समकित बीज। भवियात्मा जीते समकित बीज। कल्याणेश्वर प्राण प्रीत, कल्याणेश्वर प्राण प्रीत। अकर्मेश्वर नम स्वातमदि, अकर्मे नम स्वातमदि। चरम प्रदीप, चरम प्रदीप कर सार्थक शास्त्र प्रमाण। वद वद अखंड ध्यान कर सार्थक शास्त्र प्रमाण। वद वद अखंड ध्यान। जय चोखा सिद्ध विज्ञान, जय चोखा सिद्ध विज्ञान। तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम। जय खुला केवल ज्ञान, जय खुला केवल ज्ञान। प्रभु आशीर्वाद भारत ने, प्रभु आशीर्वाद भारत ने। अब करुणा बरसो त्रिरत्ने, अब करुणा बरसो त्रिरत्ने। निर्भय कर रक्षी बालकने, निर्भय कर रक्षी बालकने। अवगाडो समकित अक्रमणे, अवगाडो समकित अक्रमणे। सतप्रज्ञे, सतप्रज्ञे एकाय मनी संगा।
જળહળ જ્યોતિયના હે કાયમ નિસંગાત જળહળ જ્યોતિયના યમ સીમંદર સંદાન યમ સીમંદર સંદાન તીર્થંકર વિહરમાં શત શત કોટિ પ્રણામ જય ખુલ્લા કેવલ જ્ઞાન જય ખુલ્લા કેવલ જ્ઞાન યમ સીમંદર સંદાન યમ સીમંદર સંદાન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાર્દિકભાઈ મારો વિડીયો ઓન કરી શકશો? તમારામાંથી થશે. મારી બાજુથી તો તમારી બાજુથી જ થશે વિડીયો તો ઓન. મારામાં મારા આવો. વખત બંધ થયો છે. મેં રિક્વેસ્ટ મોકલું હા. છું સ્ટાર્ટ વિડીયો. ઓકે. નિલેશાનંદજી મને આ પદ કનેક્ટ આ પદમાં નહીં પણ મને એક બીજા પદમાં એક પ્રશ્ન પૂછવો છે. હા. ઝેર તો તમારે પીવા જ પડશે હમ. એમાં આવડ બોલો કયો છે શબ્દ એમાં? હા, કર્યું છે જ છે. હા ભૂલનું સ્ટ્રક્ચર ઇગોઇઝમ ભાવનિદ્રાદી હિપોટિઝમ હિપ્નોટિઝમ, તેનું મેમેરિઝમ મેસ્મેરિઝમ, ટુરિઝમ અને પછી સનાથી ટુરિઝમ. એટલે આજે બધા અલગ અલગ ઇઝમ ચાલે છે એનું દાદા કવિરાજ આખું વેલિંગ કર્યું. હા ઇગોઇઝમ, હિપ્નોટિઝમ, મેસ્મેરિઝમ, ટુરિઝમ. તો જો કેવું કર્યું ઇગોઇઝમ, બિલ્ડિંગ કેવું સરસ કર્યું છે કે ભૂલનું સ્ટ્રક્ચર એટલે ભૂલનું ફાઉન્ડેશન શું, ભૂલ કયા આધાર થાય તો કે ઇગોઇઝમના આધારે. તો કે મૂળ ભૂલ કઈ તો કે હું મિનસ્વી ભૂલ કે જે માન્યતા છે એ માન્યતામાંથી આખું સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું. તો કે જ્યાં સુધી આ માન્યતા ચાલુ છે મિનસ્વી જે માન્યતા ચાલુ ત્યાં સુધી શું એટલે કે એ હિપ્નોટિઝમની અસરમાં રહ્યા હતા. સમજાય? લોભ વિષયનું મેસ્મેરિઝમ એટલે કે એના પ્રભાવમાં આવી ગયા. મેસ્મેરિઝમ એના પ્રભાવમાં આવી ગયા, એનાથી અંજાઈ ગયા. સમસરણાથી ટુરિઝમ એટલે સંસારને સમસરણ માર્ગ પણ કહ્યું. સમસરણ માર્ગ એટલે શું થાય કે નિરંતર બદલાયા જ કરે. કે ત્યાં શું છે તો કે ટુરિઝમ ક્યાં સુધી તો મિનસ્વી માન્યતા ફ્રેક્ચર નથી થઈ ત્યાં સુધી. કે જ્યાં સુધી કર્મોની ટાંકી ભરેલી છે અથવા ભરાય કે ત્યાં સુધી ટુરિઝમ પ્રવાસ ચાલુ ને ચાલુ છે, પ્રવાસ અટકે નહીં. હવે શુદ્ધાત્મા જે ભાન થયું 5 આજ્ઞામાં રહેતા થઈ ગયા એટલે ધીરે ધીરે ટુરિઝમ એન્ડ આવતું જાય. એટલે ઇગોઇઝમ, હિપ્નોટિઝમ, મેસ્મેરિઝમ, ટુરિઝમ બધામાંથી બહાર કાઢી નાખ્યા દાદાએ. એટલે દરેક પ્રકારના ઇઝમમાંથી બહાર કાઢ્યા. તો કે ક્યાં બેસાડે તો હું શુદ્ધાત્મા જેવા બેસાડે કે ત્યાં કોઈ પણ જાતનું ઇઝમ લાગે નહીં ત્યાં પાછળ. કે પોતે જે છે જ એને છે કેવું એને ઇગોઇઝમ ના કહેવાય.
પોતે ખરેખર પાયલબેન નથી ને પાયલબેન થઈ ગયા માટે ને ઇગોઇઝમ. સમજાય? હમ એવી જે હિપ્નોટિઝમ છે એ શું છે તો કે હિપ્નોટાઇઝ કોઈ કરે ને તમને એની અસર થાય, તમે એના પ્રભાવમાં આવી જાઓ, ત્યાં આગળ હંમેશાની એની વાણીમાં કે એની અસરોમાં આવી જાઓ, ત્યારે તમે હિપ્નોટાઇઝ થઈ શકો. પછી સ્ટ્રોંગ માઇન્ડ નો હોય એ ક્યારેય હિપ્નોટાઇઝ થાય નહીં. તો કે અહીંયા મન વીક કયા આધાર પડી ગયું તો કે ભાવ નિદ્રાના આધારે હું જ મિનસ જે માન્યતાના ગુણાકાર કર કર્યા એટલે આમાં પેલાની અસરમાં આવી જાય, સામેવાળા હિપ્નોટાઇઝ કરી જાય આપણને. એ જ વસ્તુ અહીંયા જ્યાં આપણે ગમતી વસ્તુ આવે, ગમતા સંજોગો હોય, ત્યાં શું થાય? જે વ્યક્તિ ગમતી હોય એનાથી પ્રભાવિત થઈ જાય કે ના થઈ જાય? હા ના ગમતીથી પ્રભાવિત થઈ જાય? ના ના થઈ જાય. હા એટલે અહીંયા સમજવાનું શું છે કે આ બધું જ્યાં જ્યાં પણ રસ અને રુચિ પડેલા છે એના આધારે આ બધી અસરો થાય. સંસાર માર્ગમાં પણ ક્યાં સુધી તો કે જ્યાં સુધી હું મિનસ છું એ માન્યતાના આધારે ચાલ કર્યા ત્યાં સુધી ભવચક્રમાં ભટકામણ ચાલુ એટલે ભટકામણ ટુરિઝમ કહે, સારા શબ્દો મૂકે. રજરામણ ના કહી, ભટકામણ ના કહી કવિરાજે, પણ ટુરિઝમ કહે. એટલે અહંકારને સારું લાગે ને, અને તો પેલું સાંભળવાનું સારું ના લાગે. એટલે એ સંદર્ભમાં આગળ વાત કરી તો મોહ વેરે ઉગતા બીજ મૂળ, મોહ વેરે ઉગતા બીજ મૂળ ઉખેડીને ગુમજે. એટલે અહીંયા કવિરાજ આપણે જાગૃત કરે છે કે મોહ ને વેરના જે સંજોગો આવે એટલે ત્યાં શું થાય? મોહે વેરે ઉગતા બીજ મૂળ, એટલે ત્યાં નવા બીજ પડ્યા વગર રહ્યા નહીં. ત્યાં ક્યાં બીજ પડે? રાગદ્વેષના બીજ પડે ને ત્યાં આગળ. પડે. એટલે બીજી રીતે કહીએ તો કે પાછલો જે માલ સામે આવ્યો એ આપણે જમા કર્યો નહીં એટલે એ તો હજુ એકાઉન્ટ આઉટસ્ટેન્ડિંગ રહ્યું ને ઉપરથી નવા રાગદ્વેષ કરીને આપણે કોઈ નવો ધંધો વધારી દીધો. નવી ખેતી પાછી ચાલુ કરી દીધી. એટલે નવી ખેતી ચાલુ થઈ એના સંદર્ભમાં કહ્યું કે ઉખેડીને ગુમજે. તમે મુંબઈમાં રહેલા એટલે તમે કોઈ ખેતરો જોયા ના હોય ને, હા જે ખેતી કરતા હોય હા એમાં ખાલી પાક એકલો જ ઉગે કે પાકની જોડે બી નકામું ઘાસે ઉગે? નકામું ઘાસે ઉગે. તો કોઈ ખેડૂત ઘાસ ઉગાડવા જતો હોય નકામું? એની ના ઈચ્છા હોય ખરી? ના તો કે ના હોય. એટલે એ શું કરે તો કે જે ઘાસ ઉગે એને ઉખાડી નાખે, નિંદામણ કરે. નિંદામણ કહેવાય ટેકનિકલ શબ્દ એનો. નિંદામણનું ઓપરેશન કરીને નિંદામણને કાઢી નાખે ખેતરમાંથી. ને ખેતરમાંથી નકામું ઘાસ કાઢી નાખ્યું તો ખેતર ચોખ્ખું થઈ જાય કે ના થઈ જાય? હા થઈ જાય. હવે એ નિંદામણ શું કરે કે જે મૂળ પાક છે એ મૂળ પાકનું જે ખાતર પાણી જે આપીએ એ બધું એ ખાઈ જાય વધારે પડતું. એટલે પાકનો જે વિકાસ થાય એના કરતા નિંદામણનો વિકાસ વધારે ફાસ્ટ થાય. સમજાય? એટલે નિંદામણ છે તગડું થઈ જાય. નિંદામણને ઇંગ્લિશમાં વીડ્સ કહે. તો કે વીડ્સ મોટા થઈ જાય અને જે ક્રોપ છે પાક છે એ નબળો રહે.
હમ. સમજ્યા? તો કે એ ખોટ ના ખાવી હોય તો શું કહો તો કે એ નિંદામણ જે ભીડ ઉગે છે એને કાઢી નાખવાના ખેતરમાંથી. તો કેવી રીતે અહીંયા આપણે માટે મહાત્મા માટે શું થઈ ગયા ક્રોધમાન માયેલું જે અંદર સંજોગો આવે ત્યાં નવા રાગ્યો એમાંથી ઉભા ના થાય તો શું કર્યું આપણે તો કે પાછલા જે નિંદામણ ઉગ્યા એને આપણે ઉખાડી નાખ્યા જ્ઞાન જાગૃતિ કરીને આજ્ઞાની જાગૃતિ સાથે. એટલે ભાઈ ત્યાં આપણે ફરીએ તો મુક્તતાથી ફરાય કે ના ફરાય કે માથે બોજો રાખીને ફરીએ? નવા રાગ્યો ના થયા તો તમે મુક્ત રસ રહી શકો કે ના રહી શકો? તો ભાઈ મજા આવે ને. સંસારમાં તમે લાઈફ એન્જોય ક્યારે કરી શકો? તો કે આ બધા સંજોગો તો મુક્ત હો તો લાઈફ એન્જોય કરી શકો. ચિંતા ઉપાધિ સાથે જીવન હોય તો લાઈફ એન્જોય કેવી રીતે કરો? ના થાય. એટલે એ સંદર્ભમાં આગળ કહે કે જળ કે ચેતન આકર્ષે, જળ કે ચેતન આકર્ષે પણ સામે જઈ ના ચોંટજે. સંસાર વ્યવહાર છે તો ભાઈ જાત જાતના સંજોગો આવવાના ને. કે તમારું ચિત્તનું હરણ કરી ગયું, ત્યાં ચોંટી ગયું એટલે શું થયું કે ત્યાં ફસાયા. દાખલો નતા આપતા? સારી દુકાન આગળથી જતા હો તમે, સાડી કે ડ્રેસ ગમી ગયો, જ્યાં સુધી એ ખરીદીને ઘરમાં લાવો ને ત્યાં સુધી ચેન પડે ખરું? અંદર એ જમ્યા કરે. અંદર શું ચાલે તો કે પતિદેવને કેમ કહીને લપેટમાં લઉં એમની પૈસા લઈને આ લઈ આવું ત્યાં મને શાંતિ થાય. તો તમારે જરૂર ના હોય પણ પેલું ત્યાં ચીજ ચોંટી ગયું એટલે ભાઈ છોડે નહીં તમને. સમજે? એટલે અહીંયા કહ્યું કે અહીંયા ત્યાં ચીજ ચોંટ્યું એટલે તમે ફસાયા ત્યાં. તો કે અહીંયા જળ છે કે ચેતન છે આપણે નથી જોયું, ત્યાં આપણે ખેંચે છે પણ કયા હતા ખેંચે તો કે અંદર પરમાણુ પડ્યા છે માટે. પણ ત્યાં એ ખેંચતા ત્યાં આપણે જાગૃતિ કઈ રાખવા કે હું શુદ્ધાત્મા છું, પાયલબેન ખેંચાય છે, હું નહીં. એટલે ત્યાં આપણે સામે જઈને ચોંટવા ના ગયા, છૂટા પડ્યા એટલે ત્યાં પછી નવી જવાબદારી ઉભી થાય ખરી? ત્યાં નવી જવાબદારી ઉભી થાય નહીં પછી? ના થાય. હા, એટલે આટલું સમજી લેવાનું ત્યાં આગળ. બરાબર સમજાયું કે એમાં કઈ પ્રશ્ન છે? ના સમજાયું. સમજાયું. હા બરાબર, સરસ. ચાલો બીજું કઈ પૂછવું છે આમાં પદમાં? ના આમ તો પદ ખાસું લાંબુ છે, એમ તો ઘણું સરખું આમ સવાલો નીકળે પછી આ એક પર્ટિક્યુલર સમજવું હતું. બરાબર. એટલે આપણે માટે દાદાએ શું કર્યું મહાત્માઓ માટે? સંજોગ માત્ર ફાઇલ સ્વરૂપે કહે. જે સંજોગ ભેગા થાય છે દરેકે દરેક સંજોગ ફાઇલ સ્વરૂપે છે. કે ત્યાં શું નક્કી કરવાનું કે દાદા જો શક્તિ જ માંગે, દાદા ફાઇલનો મને સંભાવ નિકાલ કરી શક્તિ આપો. ત્યાં બીજી કોઈ ડિઝાઇન બાંધવા જવાનું નથી આપણે. બરાબર. એટલે બીજી રીતે સમજીએ તો કે જેને ફાઇલનો સંભાવ નીકળેલો શું એટલે તો કે આને છૂટવું છે. દાદા ભગવાને શું કહ્યું કે જેને આ સંસારમાં છૂટવું છે એને કોઈ બાંધી શકનાર નથી.
હમ અને જેને બંધાવવું છે એને કોઈ છોડાવી હમ શકતા નથી. હમ તો કે જયારે સંભાવ નિકાલ કર્યો એટલે શું તો કે ત્યાં એને કોઈ પોતાના આગળ પકડ છે નહીં એને. હમ આમ જ થવું છે કે આમ જ કરવું છે, બેમાંથી કે નથી. એટલે પોતે ફ્લેક્સિબલ છે ત્યાં આગળ. હમ એટલે પોતે ફ્લેક્સિબલ હોય ત્યારે કોઈ જાતનો પ્રોબ્લેમ ના થાય ને. ખ્યાલ આવે છે? હા હા પોતે ફ્લેક્સિબલ હોય તો ના થાય. હા, એ કિંમત ફ્લેક્સિબિલિટીની જ છે ને. હા આ વ્યવહારમાં ક્રિયાની ડિઝાઇન હોય કે ના હોય, હા હોય. તો ત્યાં તમારે શું કરવાનું? તમારી ડિઝાઇન પ્રમાણે ચલાવવાનું કે એની ડિઝાઇન જોડે તમારે એડજસ્ટ થવું પડે. એમની ડિઝાઇન પ્રમાણે એડજસ્ટ થવું પડે. તો એડજસ્ટ ના થાય તો પહેલો પ્રોબ્લેમ કોને થાય? એડજસ્ટ એડજસ્ટ થઈએ એટલે ફાઇલ નંબર રાઈટ? 1 ને ફાઇલ નંબર 1 ને જ પ્રોબ્લેમ થાય. એટલે હમ પહેલો પ્રોબ્લેમ પાયલબેન જ થાય ને, હા કે શ્રેયા ન થાય? ના શ્રેયા ના થાય. તો કે પહેલી ફાઇલનો કઈ ફાઇલનો પહેલો નિકાલ કરવાનો? ફાઇલ નંબર 1 નો હા, પાયલનો. તો કે ત્યાં સમજાય તો કે ભાઈ હવે હમ પકડ કોની છે? તો કે પાયલબેન. તો આપણે અમને કહીએ ને એટલે વાતચીતનો પ્રયોગ જે કરે કોની જોડે? તો કે પાયલબેનના અંતસ્કન જોડે વાતચીત કરીને સમજાવવું પડે હમ કે ભાઈ શ્રેયાને એટલી સમજ પડતી હોય, એટલી પાકી થયેલી હોય તો ભાઈ એ પકડ રાખે જ નહીં ને. હમ તો કે હવે એની પકડ છે એ પકડ રાખવા માટે સ્વતંત્ર છે હમ કે તમારો પાટલો હિસાબ એની જોડે આવું કરાવડાવે છે? હિસાબ કરાવડાવે છે. તો ભૂલ તમારા પાટલા હિસાબની કે એની ભૂલ? ના પાછલા હિસાબની બોલ. તો આપણને શું દેખાય કે હું આટલું સમજાવું તોય સમજતી નથી, સમજતી નથી. હમ એનું ધાર્યું કરે છે, આડી થાય છે, જીત કરે છે, એવું કેટલું જાત જાતનું દેખાય. હમ. હવે એ આડી થાય છે, એ જીત કરે છે કે આપણી અંદરની જીત બહાર આવે છે? ના આપણી અંદરની જીત બહાર આવે છે. સમજાય? હા એટલે ફાઇલ નંબર એકનું જે પ્રોજેક્શન છે હા તો રિપેરિંગ કોનું કરવાનું? પાયલબેનનું કરવાનું કે શ્રેયાનું કરવાનું? ના પાયલ નું કરવાનું. તો કે આટલું ત્યાં સમજાઈ જાય તો એ ફાઇલનો હમ નિકાલ કેટલો સરળતાથી થાય. હમ બરાબર. એટલે ત્યાં આગળ એની કોઈ પણ ફાઇલ આવે એટલે તરત આજ્ઞા હાજર કરી રિલેટિવ પોઈન્ટ રિલેટિવ પોઈન્ટ શુદ્ધાત્મા કોણે મોકલી? તો કે વ્યવસ્થિત શક્તિએ મોકલી. શું છે? એક ફાઇલ હમ છે. દાદા ફાઇલનો સંભાવ નિકાલ કરી મને શક્તિ આપો. આટલી હમ ગોઠવણી જ કરવાની છે ત્યાં આગળ. એ સિવાય બીજું કશું કરવાનું નથી ત્યાં. હમ ગોઠવણી કરવાની સહેલી છે કે મહેનત કરવાનું સહેલું હોય? ગોઠવણી ગોઠવણી હા, કરવું સહેલું. હમ ને આમાં કઈ મહેનત છે? ગોઠવણી કરવામાં મહેનત તો છે જ નહીં. ખાલી ના અંતસ્કરણ છે. એટલે બરાબર. અંતસ્કરણને એ ચારેયને અંદર સ્વીકાર થઈ જાય કે ના ભાઈ આ વસ્તુ મારા હિતમાં જ છે, મારા ફાયદાની જ છે, ને હવે આજ મારે કરવું છે. તો હવે નક્કી થઈ ગયું તો ભાઈ કોઈ જગ્યાએ લાલ ઝંડી બતાવો તમને? ના એ રેડ ફ્લેગ ના બતાવે. હમ રેડ ફ્લેગ ના બતાવે તમારો પ્રોગ્રેસ આગળ થાય કે ના થાય? તો તમારે ફાઇલનો સંભાળ નિકાલ કરવો હોય હમ તો ત્યાં ફાઇલનો સંભાળ નિકાલ તમારી કોઈ શરતો હોય ખરી? ફરીથી સંભાળ કોને શું? નિકાલ સંભાવે નિકાલ કરવામાં કોઈ જાતની શરતો હોય ખરી? હા ના હોય. હા તમારી શરતો ના રહી તો આમે પછી શ્રેયાની શરતો રહે? ના રે.
તો રિપેરિંગ કોનું કરવાનું? રિપેરિંગ તો પાયલનું જ કરવાનું. હા, એટલે તમારા અગ્ર પકડ છૂટી ગયા સામે વાળો તો છે જ નહીં. હા, બરાબર. આપણી બુદ્ધિ શું બતાવે? સેજ સમજતી નથી. હમ એ રાખે છે, હમ એનું ધાર્યું કરાવવા ફરે છે. તે કહું જાત જાતનું તો બુદ્ધિ બતાવે છે આપણને. એટલે ત્યારે કેવું કે ભાઈ શાંત બેસ, તો હવે તારું સાંભળવાનું નથી. હમ જે બતાય અમે હમ તારી વાત સાથે એગ્રી થતા નથી. છેલ્લે એવું કહી નથી. દેવાનું. હમ તો તમે ના પાડ્યું અને શેક એના માર તો પિકનિકમાં જવું છે જ, તો તમે કહો કે ભાઈ તારે જવું હોય તો જા, પછી મને કહીશ નહીં માંદી પડી ના આવતો. બરાબર. કહીએ ને આપણે, હા, ના મોકલવાનું હોય ત્યારે કહીએ એવું થાય. એટલે ના મોકલવું હોય અથવા કંઈક સિઝન બરાબર ના હોય હા તો આપણે કહીએ ને ભાઈ તારે જવું હોય તો જા, પણ અમે પછી હું તારી સેવા નહીં કરું. પછી આ કરી હા માંદી પડીને આવીશ. હા વ્યવહારથી તો કહીએ ને, આપણે માંદી પડ્યા સેવા કરવાના જ છો, એ નથી કરવાની એવું નથી. બરાબર. તો વ્યવહારથી તો કહીએ ને હા કે અહીંયા સંભાવ નિકાલ કરવો એ શું છે કે તમારો નિશ્ચય છે, હમ અને જે પરિણામ આવે છે એ વ્યવહાર છે. હમ તો વ્યવહાર કયો છે? તો કે એ વ્યવસ્થિતના અધીન છે, એ હમ વ્યવસ્થિત શક્તિના અધીન છે. એ તમારી સત્તાવાળો વ્યવહાર નથી. હમ એટલે આટલું સમજી લેવાનું ત્યાં આગળ. બરાબર. એટલે કોઈ જાતની પઝલ ઊભી થાય નહીં તમને. એટલે આ બધા ઇઝમમાંથી બહાર નીકળી જાઓ. કે હમ પોતાની માન્યતા જે છે ને એ એક જાતનું ઇઝમ જ છે. હમ હું સાચો છું અને રાઇટિઝમ કહેવાય. તો કે અહીંયા દાદાએ આપણને સર્વ પ્રકારની માન્યતાથી મુક્ત કરે. જે કોઈ કાર્ય થયું નતું એવું આ કાળમાં અત્યારે આપણને આ જ્ઞાન હાથમાં આવી ગયું કે તમારા દાદા ભગવાનના દર્શને કરેલા છે. હમ એટલે પુણ્ય તો સારી જ છે ને. હા તો કહેવાય એટલે વાતચીત કરી કરીને અંદર એને ફિટ કરાવવાનું અંતસ્કરણને. તો દાદા મળ્યા છે તો આપણે કામ કરી લેવાનું કે નહીં કરવાનું? હા, કામ કાઢી લેવાનું. તો કામ નીકળે કેવી રીતે? આપણી શરતો પ્રમાણે નીકળે કે શરત છૂટી જાય તો નીકળે? શરતો પ્રમાણે ના નીકળે. તો શરત તો છૂટી જાય, તમારે આગ્રહ પકડ રહ્યા નહીં તો પછી નિકાલ જલ્દી થાય ને. હમ જલ્દી થાય. તો દાદા મળ્યા અને કેવું આગ્રહ પકડ તમારે છૂટે નહીં તો દાદા મળે કેમ ના કહેવાય? એવું એના હમ અંદર કહેવાનું આપણે અંદર. એટલે આ તો સેવાનો ખાલી દાખલો હોય, આપણે તો વ્યવહારમાં દરેકની સાથે કંઈક ને કંઈક ટર્મ્સ કન્ડિશન ચાલતી જ હોય ને. થાય ચાલતી હોય છે. હમ દેરાણી જેઠાણી નણંદ જોડે ચાલતી હોય, ક્યાંક ને ક્યાંક તો ચાલતું જ હોય ને. ચાલતું હોય. તો કે ત્યાં હવે આ આપણે એપ્લિકેશન કરીએ એટલે શું થાય છે કે અંદરની પકડો છૂટી જાય. હમ તો કે દેરાણી જેઠાણી છે કે નણંદ છે કે છોકરી છે કે છોકરા છે, બધા શું છે? કાયમના છે કે ટેમ્પરરી છે? કરે છે. ટેમ્પરરી છે. તો કે ભાઈ આ ફાઇલ નંબર 1 છે એ ટેમ્પરરી છે કે પરમાનન્ટ છે? ટેમ્પરરી છે. ટેમ્પરરી છે. તો કે હવે આગ્રહ પકડ ટેમ્પરરી માટે રાખવાનો હોય કે પરમાનન્ટ માટે રાખવાનો? ટેમ્પરરી. ના ના, આગ્રહ પકડ કોના માટે રાખવાનો હોય ખરેખર? આગ્રહ પકડ
રાખવાના જ ના હોય. આપણે ખરેખર રાખવા તો પરમેનન્ટ માટે જ રાખવા જોઈએ ને. ના, આપણે વોટ આપવાનો હોય ટેમ્પરરી આપીએ કે પરમેનન્ટ આપીએ? ટેમ્પરરી. એટલે તમારે છૂટું હોય તમે વોટ કોને આપો? ટેમ્પરરી આપો કે પરમેનન્ટ આપો? પરમનન્ટ. પરમેનન્ટ આપીએ તો આપણે કોના પક્ષમાં તો કે પરમેનન્ટ ના પક્ષમાં આવીએ. હા પરમેનન્ટ ના પક્ષમાં રહીએ તો છૂટાય ને. હા કે ટેમ્પરરી એટલે શું તો કે પરિવર્તન થયા જ કરે, બદલાયા જ કરે. હા થયા તો કરે, કે જે બદલાય. બદલાયા કરતું હોય એટલે જે ક્ષણે ક્ષણે બદલાયા કરતું હોય એવા જગત માટે કોઈ પણ જાતના આપણે અભિપ્રાય પૂર્વગ્રહ કે ત્યાં આગ્રહ પકડ રાખીએ તો ક્યાં સુધી સાચા રહે? હમ ટેમ્પરરી સાચા રહે. હમ તો કે કાયમ માટે સાચા ના રહે. બરાબર. તો કે આ વસ્તુ ત્યાં અંદર આપણે ફિટ કરાવી દીધી અંતસ્કરણને. નાની સહી કરાવી લે ચારે જાણે કે ના ભાઈ અમને કોઈ વિરોધ છે ને, એમને સમજાઈ ગયું ને હવે અમને ક્યાંય કોઈ જાતની શંકા છે નહીં આમાં. હમ એટલે અમને કબૂલ મંજૂર છે સહી કરાવી લઈએ આપણે. હમ પછી વિરોધ આવે નહીં ને પાછો. એટલે આ વાતચીતનો પ્રયોગ ખાસ ગોઠવો ત્યાં. બરાબર. એટલે પછી આજે કવિરાજે પદમાં કહ્યું ને હમ એમાં એક સંજોગ આપણને અસર ના કરે. વખત એવા સંજોગ આવે ખરા પણ આપણને અસર ના કરે, આપણે આનાથી મુક્ત રહી શકીએ. બરાબર. બોલ બીજું કઈ પૂછવાનું છે? જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ.